નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા સુરત શહેરથી. અત્યારે કતારગામ વિસ્તારમાંથી હું લાઈવ બતાવી રહ્યો છું. સુરત શહેરના કતારગામ વિસ્તાર આખા સુરત શહેરને કહીશું તો સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે. સ્વચ્છતામાં નંબર 1 પણ આવ્યો છે અને હાલમાં જ શુદ્ધ હવા લેવામાં સુરતીઓ નંબર 1 ઉપર આવ્યા છે. પરંતુ સાથે સાથે હું એવું કહું છું કે સુરત શહેરને ખાડા સિટી તરીકે પણ ડિક્લેર કરવું જોઈએ, કારણ કે બધી જ ઉપલબ્ધિઓ સુરતને જો મળતી હોય તો ખાડાઓની ઉપલબ્ધિ પણ સુરત શહેરને મળવી જોઈએ. અત્યારે હું કતારગામ વિસ્તાર જે કાંસાનગર પાસે ગુરુકુલ વિદ્યાપીઠ છે ત્યાંથી ગજેરા સર્કલથી ગુરુકુલ વિદ્યાપીઠ સુધી આવતો રોડ છે એ બતાવી રહ્યો છું. અત્યારે હાલમાં ત્યાંથી લાઈવ બતાવી રહ્યો છું. આપણે જોશું સામે ગુરુકુલ વિદ્યાપીઠ છે અને આ કાંસાનગર વિસ્તાર છે. આ BRTS બસ છે જે હમણાં જ 12 મીટરની બસ ચાલુ થઈ એ છે મોટી બસ, અને આ BRTS બસ સ્ટોપ સામે દેખાઈ રહ્યું છે. અને આ કતારગામ વિસ્તાર છે, આપ જોઈ શકો છો કાંસાનગર વિસ્તાર છે. કાંસાનગર વિસ્તારથી ગજેરા સર્કલ સુધી આ રોડ હાલમાં જઈ રહ્યો છે. અને જે બ્રિજનું એક નિર્માણ થઈ રહ્યું છે, રત્નમાલા બ્રિજ તરીકે આ બ્રિજ ઓળખાય છે, એ બ્રિજનું અત્યારે કામ પણ ચાલી રહ્યું છે, એ પણ તમને હું બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો આ બ્રિજનું કામ ચાલતું હતું ને આ જે 4 રસ્તા છે એ 4 રસ્તા પણ તમને અત્યારે બતાવ્યા છે. જે પરિસ્થિતિનું નિર્માણ જે ખાડા સિટી તરીકે ઓળખાવી જોઈએ, આપ જોઈ શકો છો એક જ કરું ફોન લાઈવ ચાલે છે ને, કરું ફોન. આપ જોઈ શકો છો કે ખાડા સિટી તરીકે હું એટલા માટે કહું છું કે આપ જોશો ઘણા સમયથી, ઘણા વર્ષોથી, છેલ્લા 3 થી 4 વર્ષથી આ જ પરિસ્થિતિ દર ચોમાસામાં અહીંયા થાય છે, પરંતુ પ્રશાસનની આંખ ક્યારેય ખુલતી નથી. આપ જોઈ શકો છો આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજની બાજુમાં જે રોડ, જે જૂનો રોડ ચાલુ હતો એ રોડની પરિસ્થિતિ હું બતાવી રહ્યો છું. કાંસાનગર વિસ્તાર છે, કાંસાનગરથી ગજેરા સર્કલ તરફથી આવતો આ રોડ છે. રોડની હાલત આપ જોઈ શકો છો. ખાડો તો લેવાનો જ છે, પણ કયો લેવો એ વાહન ચાલકે વિચારવાનું છે. આપ જોઈ શકો છો હાલત, જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. અને આ છેલ્લા 3 મહિનાથી આના હાલતમાં રોડ છે. આપ જોઈ શકો છો ખાડા સિટી એટલા માટે કહેવા માંગુ છું કે કયો ખાડો લેવો, એક પણ ખાડા વગરની જગ્યા નથી. ટોટલી રોડ લોસ થઈ ગયો છે, તૂટી ગયો છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની આંખ ક્યારે ખુલશે? સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઊંઘમાં હોય એવું લાગે છે. આ રસ્તેથી નીકળતા જ નહીં હશે એવું હાલમાં લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની આંખ ક્યારે ખુલશે? આપ જોઈ શકો છો હાલત આ રોડની. ખાડા સિટી તરીકે સુરત શહેરને ડિક્લેર કરવું જોઈએ. સ્વચ્છ સુરત, સ્વચ્છતામાં નંબર 1, શુદ્ધ હવા લેવામાં નંબર 1, તો ખાડા સિટી તરીકે પણ નંબર 1 આ શહેરને મળવો જોઈએ. મને એવું લાગે છે કે સુરત શહેરને આ એક એવોર્ડ તાત્કાલિક મળવો જોઈએ એવું લાગી રહ્યું છે. ખાડા સિટી તરીકેનો એવોર્ડ કમિશનરશ્રીને બોલાવી અને તાત્કાલિક આપવો જોઈએ. કારણ કે કોઈ એંગલથી સ્માર્ટ સિટી નથી, કોઈ એંગલથી સ્વચ્છતામાં નંબર 1 નથી,
કોઈ એંગલથી શુદ્ધ હવા સુરતીઓએ લીધી નથી. આપ જોઈ શકો છો રોડની હાલત. લોકો હેરાન થઈ રહ્યા છે, પણ પ્રશાસન ઊંઘતું હોય એવું લાગી રહ્યું છે. થેન્ક યુ. આપ જોઈ શકો છો આ રોડની હાલત. ક્યારે જાગશે પ્રશાસન? મોટા મોટા ખાડાઓ. આપ જોઈ શકો છો ખાડા સિટી તરીકે સુરતને પણ એક એવોર્ડ મળવો જોઈએ. એક બાજુ બ્રિજ, એક બાજુ આ રોડના ઠેકાણા નથી. લોકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ પ્રશાસન શાંતિથી ઊંઘી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા ક્યારે જાગશે? આ હાલત છે રસ્તાઓની સુરતના. આ પેટ્રોલ પંપ પાસેની હાલત. ચોવીસ કલાક આ રીતે ભરેલું જ રહે છે પાણી. અહીંયા પેટ્રોલ પંપની અંદર પણ પાણી ઘૂસી ગયું છે, આપ જોઈ શકો છો. આ બ્રિજનું કામ પણ ચાલી રહ્યું છે. માત્ર બ્રિજ ચાલુ થયો ત્યારથી 20 માણસમાં કામ કરી રહ્યા છે. 5 વર્ષે બ્રિજ પૂરો નથી થવાનો. આવા જ કોન્ટ્રાક્ટરો સુરત મહાનગરપાલિકાને મળી રહ્યા છે. આપ જોઈ શકો છો બાળકો સાથે પણ આવું જોખમ લેવું પડતું હોય છે. કતારગામ વિસ્તાર છે, ગજેરા સ્કૂલથી કાંસાનગર તરફ આવતો આ રસ્તો છે. આખો જ રોડ આ રીતનો તૂટી ગયો છે. આ બેનના પગ બી પાણીમાં. આપ જોશો તો અહીંયાથી વાહન ચાલકોની હાલત કફોડી બની જાય છે, કારણ કે ખાડો કેટલો ઊંડો છે, પાણીમાં કેટલો અંદર ઊંડું છે એ કોઈ અંદાજ રહેતો નથી. આપ જોઈ શકો છો લોકો જીવના જોખમે પણ પોતાને ત્યાં રોજગારીમાં કે કોઈ પણ કામાર્થે જવું પડતું હોય છે. આ હાલત છે સુરતના રોડોની. હું એવું માનું છું તાત્કાલિક ખાડા સિટી તરીકે સુરત શહેરને જાહેર કરી દેવું જોઈએ. કમિશનરશ્રીના ખાડા સિટીનો એવોર્ડ જો નહીં આપવામાં આવે તો અમારે લોકોએ ભેગા થઈને આપવો જોઈએ, સુરતની જનતાએ આપવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. પેટ્રોલ પંપની અંદર બી પાણી આવી ગયું છે. આપ જોઈ શકો છો. ધંધા રોજગાર આ લોકોના બી ઠપ થઈ જાય એવું લાગી રહ્યું છે, કેમ કે પાણીમાંથી અંદર કોઈ આવતું ના હોય. તાત્કાલિક સુરત સિટીને ખાડા સિટી ડિક્લેર કરી દેવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. આ હાલત છે સુરતના રોડોની. છેલ્લા કેટલા સમયથી આ લોકો હેરાન થઈ રહ્યા છે. લાખો લોકો આ રસ્તેથી પસાર થતા હોય છે.
આપણે જોયું અત્યારે કતારગામ વિસ્તારના ગજેરા સર્કલથી ગુરુકુલ સુધી આવતો રોડ છે, જે કાસાનગરથી ઓળખાય છે, ત્યાં સુધીના રોડની હાલત બતાવી. સુરત શહેરના કતારગામ ઝોનના અધિકારીઓને કહેવા માગું છું, એકવાર અહીંયાથી જાતે પસાર થાઓ જવાબદાર અધિકારીઓ, અને આ રોડની હાલત જોઈને તાત્કાલિક આ રોડનું કામ કરાવવામાં આવે એવી આ વિસ્તારના લોકોની અને સાથે સાથે અમારી પણ માંગ છે. ફરીવાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 9824822000, 982482482000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.